બધા લગભગ ભગવાનને જ પહેરાવવાના લાગે. બતાવી રહ્યો છો ખંડેરા માર્કેટ બહારનો સીન મિત્રો. તો જોતા રહેજો, વિડીયો પૂરેપૂરો જોજો આગળ. મિત્રો અહીંયા બધી પૂજાપાઓ અને ભગવાનની આઈટમો મળી રહેશે મિત્રો ખંડેરા માર્કેટ બરોડામાં. તો આ રીતના મળી રહેશે વસ્તુ. તો મુલાકાત ક્યારેક લેજો. ખંડેરા માર્કેટમાં આવેલું છે આ બધું. તો જોતા રહેજો મિત્રો. આ રીતની વસ્તુ પૂજાપામાં હોય, જે વપરાતી હોય ભગવાનના કાર્યમાં, કથામાં, સત્યનારાયણની કથામાં. અને આ બાજુ પણ હાર, ડુપ્લિકેટ હાર એટલે કે બનાવટી હાર છે, તો મળી રહેશે મિત્રો. અને અહીંયા ભગવાનના વાઘા પણ મળે છે. જો મિત્રો, અલગ અલગ ભગવાનના વાઘા પણ અહીંયા લગાવેલા છે. અમારા મેડમ જોઈ રહ્યા છે. અને અહીંયા ભગવાનના હાર, કપડાઓ વગેરે વગેરે બતાવું છું તમને. જોતા રહેજો મિત્રો. આ છે બધા હાર. આ બધા લગભગ ભગવાનને જ પહેરાવવાના લાગે છે મિત્રો. ભગવાન માટે જ છે હાર. જો મોટા મોટા બે હાર છે આ રીતના. તો જોતા રહેજો મિત્રો, કોમેન્ટ કરતા રહેજો. આ પણ એ છે ભગવાનનું ગજાઓ, ધોતીઓ, બીજું ત્રીજું બધી વસ્તુઓ લગભગ આમાં એ જ છે આઈટમો. અને આ બધી સજાવટ કરવા માટેની વસ્તુઓ છે. બર્થડે હોય અથવા કંઈ પણ હોય એની મળી રહેશે મિત્રો. આ રીતની છે. જો તો જોતા રહેજો મિત્રો. હવે આપણે એક બે દુકાન બતાવી દઉં છું તમને. તો જોતા રહેજો મિત્રો. આ છે ડુપ્લિકેટ હાર એટલે ટૂંકમાં શણગારવા માટે કંઈ. તો જોતા રહેજો મિત્રો. આગળ શેર કરજો વિડીયોને, કોમેન્ટ કરતા રહેજો. બને એટલો શેર કરતા રહેજો મિત્રો. અને અહીં પણ પૂજાપાનું જે આઈટમો છે લગભગ. અને અત્યારે ઘરાકી નથી એટલી બધી મિત્રો. થોડુંક મંદવાલી ગયું એવું લાગે અત્યારે સવારમાં. આ રીતના કોમેન્ટ કરતા રહેજો મિત્રો. અહીંયા બધી ડેકોરેશનની વસ્તુઓ છે મિત્રો. જો આ રીતના હલ્દી માટે લગ્નમાં જે લગાવતો હોય એ રીતના બધી ડેકોરેશનની વસ્તુઓ મળી રહી છે. ચાલો હવે આપણો એન્ડ કરીએ છીએ. જો ગરબા, મટકા બધી વસ્તુઓ માટીની મળી રહેશે. જો જો આ રીતના બધું આ માર્કેટની અંદર છે. અને આગળ તમે મિત્રો અહીંયા ફ્રૂટ છે, કમ્પ્લીટ ફ્રૂટ માર્કેટ. અને સાથે સાથે પૂજાપાની પણ વસ્તુ છે આ રીતના. કોમેન્ટ કરતા રહેજો મિત્રો. તો આ રીતના વિડીયો તમને બતાવી રહ્યો છું. કોમેન્ટ કરતા રહેજો મિત્રો.